આગળ વાત કરીએ તો રાજકોટમાં અંધશ્રદ્ધાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। મવડી ગામે રહેતી 26 વર્ષીય યુવતી કોમલે ઝેરી દવા પીને આપઘાત કર્યો છે। આ મામલે મૃતકના પિતાનો આરોપ છે કે તેની પુત્રી કેતન સાંગઠિયા નામના બુઆ સાથે છેલ્લા 1.5 વર્ષથી રહેતી હતી। 13 તારીખે સાંજે 6 વાગે કોમલે ઝેરી દવા પીધી હતી। ત્યારબાદ સારવાર દરમિયાન સોમવારે કોમલનું મૃત્યુ થયું હતું। કેતન સાંગઠિયા નામના બુઆ પાસે કોમલ હાથ જોડાવવા ગઈ હતી। ત્યારબાદ મહત્વનું છે કે આ પ્રકારે કેતન સાંગઠિયા નામના ભુવા પાસે કોમલ હાથ જોડાવા ગઈ હતી। ત્યારબાદ સંપર્ક વધતા તેણે ભુવા સાથે જ લગ્ન કરી લીધા હતા। મૃતક યુવતીના પિતાનો આરોપ છે કે ભુવાએ તેમની દીકરીને તારા પિતાનું મોત થઈ જશે તેવું કહીને મવડી સ્મશાનમાં વિધિ માટે બોલાવી હતી। કોમલે આત્મહત્યા નહીં પણ તેની હત્યા થઈ હોવાનો આરોપ કોમલના પરિવારજનોએ લગાવ્યો છે। કોમલની બહેનનો આરોપ છે કે કેતન ભુવાએ અત્યાર સુધીમાં કોમલની જેમ 25 જેટલી યુવતીઓને પ્રેમજાળમાં ફસાવીને તેમની જિંદગી બરબાદ કરી છે। અંધશ્રદ્ધાનો આ સમગ્ર કિસ્સો સામે આવતા પોલીસે તપાસ તેજ કરી છે। ધીરજલાલ ધનજીભાઈ સોલંકી મારી દીકરી ભુવાએ વસ્તુ એવી કરી નાખી હતી, એની જાળમાં ફસાઈ ગઈ હતી। મારા ભાણેજ સાથે 1-2 વાર ગઈ હતી ત્યાં, પછી ત્યાં દાણા જોઈને કે પપ્પા તારા પપ્પા મરી જશે એ માટે કાંઈ વિધિ કરેલી છે। તારો નાનો ભાઈ જે કલ્પેશ જેને થેલેસેમિયા બીમારી છે એને માટે કરેલું છે, તું વિધિ કરાવ, તારી માટે પૈસાનો વરસાદ કરાવી નાખશું। એ ચડામણી કરીને મારી દીકરીને બોલાવીને અને પેલા 1 વાર દવા પીવડાવી હતી, અત્યારે વધારે દવા પીવડાવી દીધી અને મારી છોકરી અત્યારે અવસાન પામેલ છે। મારી દીકરી પેલા વાત કરતી, પછી છેલ્લે કરતી હતી વાત કે પપ્પા આપણું સારું થઈ જશે, વાત તો કરતી હતી, તમે ના પડ્યું પણ ન થાય, કુદરતના હાથમાં છે। પછી તમારી દીકરી કઈ રીતે સંપર્ક ત્યાંની પેલા ભાણેજ લઈ ગયો હતો ત્યાં જોરાવા, પછી ભાણેજ દીકરી કે ના રોજ 71 મંગળવારે જવા માંડી શમશાને પૂછ્યા વગર, જે ભુવા એને છોડી દીધી અને જાલમાં આવી ગઈ। પૈસા તો મારી લોન ઉપાડી પણ તેને દીધી ખબર નથી, એને એક મારી 3 લાખની લોન હતી, પછી એને પોતાને એના હાથે લોન ઉપાડીને ક્યાં નાખી હજી સુધી ખબર નથી। મારી લોન ઉપાડી કે પપ્પા મારે ફી ભરવા છે, નર્સિંગનો કોર્સ કરો ભરી દીધી, પછી બીજી લોન ઉપાડીને ક્યાં નાખી એ હજી ખબર નથી। તમારી માંગણી શું? મારે ન્યાય જોઈએ છે, મારી દીકરીને તાત્કાલિક સજા પડવી જોઈએ। મારી દીકરી 15 મહિના 11-12 મહિના 15 મહિના થયા। મારી બહેનનું નામ કોમલ ધીરજભાઈ સોલંકી છે। એ ફિનાઇલની દવા પી ગઈ છે ત્યારે, એટલે હોળીના દિવસે દવા પી ગઈ હતી, તો એના માટે પછી અમને ફોન આવ્યો તો પોલીસ વાળા મને ઘરે આવ્યા હતા કે તમારી છોકરી આવી રીતે થઈ ગઈ છે। કેતન ભુવાજી છે ને, કેતન સાગઠિયા, એના હિસાબે બધું કરેલું છે। કેતન સાગઠિયા ક્યાંનો વતની છે અને કેવી રીતના તમારા બેનને ફસાવવામાં આવ્યો? કેતન સાગઠિયા મવડી વણકરવા શહેર નંબર 3 નો રહેવાસી છે। 1 વર્ષ પહેલા એ બે કોન્ટેક્ટમાં આવેલા, માંડવામાં ગયા હતા ને ત્યાંથી પછી એને મારા એવી રીતે એને ફસાવી કે તારા પપ્પા વહેલી તકે ગુજરી જશે, કોકે એની સાથે મેલી વિદ્યા કરેલી છે, તો તારે એને કઢાવવું પડશે બધું। તો એના કારણે એ અમારા ઘરે 2-3 વાર આવ્યો હતો દાણા જોવા। પછી 5મા મહિનાની 1 તારીખે ઈડી દવા પી ગઈ મારા કાકાની છોકરી કોમલ, ત્યારે બધું સુસાઇડ નોટ ને બધું લખેલું હતું કે કેતન સાગઠિયા મને હેરાન કરે છે, મારા પૈસા લઈ લીધા છે, મારી ઉપર એટલી લોનો લઈ લીધી છે કે હવે હું શું કરું, એટલે એ દવા પી ગઈ હતી ત્યારે। અમારી પાસે તો માંગણી કરવામાં નથી આવી, પણ એ જેટલી લોન લીધેલી છે ને એ બધી ઈવડાઈને જ આપેલી છે। હવે તમારી માંગણી શું? હવે અમારી માંગણી એ જ છે કે બસ અમને ન્યાય મળવો જોઈએ અને બીજા કોઈની દીકરીઓ આવી રીતે ન ફસાવી જોઈએ।